લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। આ છે ધારી શહેરની સિવિલ હોસ્પિટલ કે જ્યાં ગીરકાંઠાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે। સિવિલ હોસ્પિટલનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવેલ છે અને રાજ્ય સરકાર દ્વારા એક ગાયનેક તેમજ 2 MBBS ડૉક્ટરની નિમણૂક કરવામાં આવેલ છે। ત્યારે આ હોસ્પિટલમાં 2 દિવસ પહેલાં એક બાળ શિશુનો જન્મ થયેલ, જેની સારવાર ડૉક્ટર અમિત કુમાર રાઠોડ તેમજ ડૉક્ટર રંગપરિયા દ્વારા કરવામાં આવેલ। નવજાત શિશુની તબિયત વધુ લથડતા ડૉક્ટરોની ટીમે ખૂબ જ સરાહનીય સારવાર કરેલ હતી અને ચમત્કાર ગણો કે પછી ડૉક્ટરની ટીમ કે જેણે આપણે માનવતાની દૃષ્ટિએ ભગવાનના ભાઈ સમાન ગણીએ છીએ એવા ડૉક્ટરોની સફળતા ગણો। ફળ સ્વરૂપે એક નવજાત બાળકને નવજીવન મળે છે। સોશિયલ મીડિયાના માધ્યમથી આ સમાચાર ધારી શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો સુધી પહોંચ્યા। ત્યારે માજી સરપંચ જીતુભાઈ જોશી, બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટણી, એડવોકેટ પરવેઝભાઈ સુમરા, સામાજિક આગેવાન ગજેન્દ્રભાઈ વાડા તેમજ હરેશ દાદા સહિત ડૉક્ટરનું શાલ ઓઢાડી તેમજ ભેટ આપી સન્માન કરેલ। ધારાસભ્યો જેવી કાકડિયાના પ્રયત્નોથી ધારી શહેર અને તાલુકાની જનતાને અદ્યતન સિવિલ હોસ્પિટલ મળેલ છે, પરંતુ સાથોસાથ દર્દીઓની સમયસર સારવાર કરનાર ડૉક્ટરોની ટીમ પણ મળેલ છે। આવનારા દિવસોમાં ડાયાલિસિસ સારવાર, બ્લડ સ્ટોરેજ રૂમ, એમ્બ્યુલન્સ સેવા સહિતની સુખાકારી માટે વ્યવસ્થાઓ પણ ફાળવવામાં આવશે। ત્યારે અમારી ચેનલના માધ્યમથી એક નવજાત શિશુને નવજીવન આપનાર ડૉક્ટરો અને તમામ સાથી કર્મચારીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી। રિપોર્ટર ટીનુભાઈ લલિયા। આજ રોજ ધારી તાલુકાના જાગૃત આગેવાનો તરીકે હું ભાઈ પરેશભાઈ, પરવેશભાઈ, હનીફભાઈ, ગજેન્દ્રભાઈ સહિત તાલુકાના સક્રિય જાગૃત આગેવાનો દ્વારા હાલમાં 3-4 દિવસ પહેલાં ધારી સિવિલના ડૉક્ટર શ્રી અમિતભાઈ રાઠોડ સાહેબ તેમજ મિતભાઈ રંગપરિયા સાહેબ દ્વારા એક જન્મજાત જે તાજું જન્મેલું બાળક છે એને કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ આપી અને એ બાળકનો જીવ બચાવ્યો તે બદલ તાલુકાના જાગૃત આગેવાન તરીકે અમે સૌ તેને અભિનંદન આપવા અહીંયા આવ્યા હતા। આપ સૌ જોઈ રહ્યા છો એમ આ ત્રણેય ડૉક્ટરોની ટીમ દ્વારા સારામાં સારી ધારી તાલુકામાં સેવા કરી રહ્યા છે અને દર્દી નારાયણ તેનો લાભ રહી રહ્યો છે। આપ સૌ જોયો છે એમ આ તાજેતરમાં જ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા અને આપણા જાગૃત ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા દ્વારા આ નવું હોસ્પિટલ બનીને લોકો માટે કામ કરી રહ્યું છે। ત્યારે હજી પણ ભવિષ્યમાં વધુમાં વધુ ડૉક્ટરો અને ડાયાલિસિસની સેવા પણ સત્વરે ચાલુ થાય એના માટે અમે સૌ પ્રયત્નશીલ છે અને ટૂંક સમયમાં પણ આ બધી પણ સેવાઓ વધુમાં વધુ દર્દી નારાયણને મળશે એવી અમે ખાતરી આપી। ખૂબ ખૂબ